ફૂટબોલના મહાનાયક લિયોનેલ મેસીએ જામનગરના વનતારામાં પરંપરાગત ભારતીય પરિધાનમાં શિવપૂજા કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા। વનતારાની મુલાકાત દરમિયાન મેસીએ માણેકલાલ નામના હાથીના બચ્ચા સાથે મન મૂકી અને ફૂટબોલ રમી એક અદ્ભુત નજારો સર્જ્યો। તો અનંત અંબાણીએ આ મુલાકાતને યાદગાર બનાવવા સિંહના બચ્ચાનું નામ લાયોનેલ રાખી અને ફૂટબોલ લીજન્ડ પ્રત્યે અનોખું સન્માન વ્યક્ત કર્યું। જુઓ આ રજૂઆત। દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી પોતાના ઇન્ડિયા ટૂરના છેલ્લા દિવસે ગુજરાતના જામનગરમાં આવેલા વનતારા વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર પહોંચ્યા હતા। વનતારાની મુલાકાત દરમિયાન મેસી લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા। આ દરમિયાન તેમનું સ્વાગત પારંપરિક રીતે લોકસંગીત, ફૂલો અને આરતી સાથે કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ વનતારામાં દરેક કાર્ય સનાતન પરંપરા પ્રમાણે શરૂ કરવામાં આવે છે, ત્યારે મેસીએ પણ પારંપરિક હિન્દુ અનુષ્ઠાનમાં ભાગ લીધો અને મંદિરમાં મહાઆરતી કરી હતી। આના ઘણા વિડીયો હાલ સામે આવ્યા છે। આ વિડીયોમાં મેસી મંદિરમાં શિવ પૂજા કરતા જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે વનતારા અનંત અંબાણી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં ઘાયલ, રેસ્ક્યુ કરાયેલ અને લુપ્ત થઈ રહેલા પશુઓની સાર સંભાળ રાખવામાં આવે છે અને તેમનું પુનર્વસન કરવામાં આવે છે। લિયોનેલ મેસીએ વનતારાના લુપ્તપ્રાય પ્રજાતિઓના રેસ્ક્યુ અને સંભાળ કેન્દ્રમાં સિંહ, ચિત્તા, વાઘ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ સાથે નિર્ભય અને આનંદપૂર્વક સમય વિતાવ્યો, જ્યાં કુદરતી વાતાવરણમાં મુક્તપણે રમતા આ પ્રાણીઓમાંથી અનેકે ઉત્સુકતાથી તેમની પાસે આવીને તેમને આવકાર્યા હતા। તો બીજી તરફ લિયોનેલ મેસીના વનતારા પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું, જ્યાં મેસીએ માણેકલાલ નામના હાથીના બચ્ચા સાથે મન મૂકીને ફૂટબોલ રમી હતી। આ એક એવી ક્ષણ હતી કે જેણે સમગ્ર વનતારા કેન્દ્રના હૃદયો જીતી લીધા હતા। આ ક્ષણ મેસીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ હતી। આ મુલાકાત દરમિયાન ફૂટબોલર લિયોનેલ મેસીએ વનતારા પરિસરમાં સિંહ, વાઘ, હાથી, દીપડા અને અન્ય પશુઓના સારવાર કેન્દ્ર પણ જોયા હતા। અનાથ અને સંવેદનશીલ નાના પ્રાણીઓ માટે સમર્પિત ફોસ્ટર કેર સેન્ટરમાં મેસીએ તેમના સંઘર્ષભરી અને પ્રેરણાદાયી યાત્રાઓ વિશે જાણકારી મેળવી હતી। એક હૃદયસ્પર્શી ક્ષણમાં અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે મળીને એક સિંહના બચ્ચાનું નામ લાયોનેલ રાખ્યું, જે હવે આશા અને સાતત્યતાનું પ્રતીક બની ગયું છે અને ફૂટબોલ દંતકથા સમાન મેસીના સન્માનમાં અપાયું છે। આ સિવાય મેસીએ સિંહ તેમજ અન્ય જીવો સાથે અનેક સેલ્ફી પણ લીધી હતી। આ યાત્રાથી મંત્રમુગ્ધ થયેલા મેસીએ કહ્યું હતું કે વનતારામાં જાનવરો માટે જે કામ થઈ રહ્યા છે તે ખરેખર સુંદર અને પ્રેરણાદાયી છે। અહીં જાનવરોને સુરક્ષિત અને પ્રેમભર્યું વાતાવરણ મળે છે। આ અનુભવ હંમેશા યાદ રહેશે અને અમે ફરી અહીં જરૂર આવીશું। બ્યુરો રિપોર્ટ, GSTV।